આની કિંમત હે મિત્રો બ્રિજની. લહેરતા જઈએ તો જો આપણે ધીરે ધીરે આઈલા જઈએ હે મિત્રો. આમાં તો જો આપણે લાઈનમાં ઊભા હે મિત્રો. જય મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી. કેમ છો તમે બધા? મજામાં જશો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો 10:30 વાગે. અને બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો આપણી તારાપુર વટીને. અને અત્યારે મારો એટલો હજુ અવાજ નહીં આવતો કેમ કે મિત્રો હાઈવે ઉપર છે આપણે. આ હે હાઈવે ને અહીંયા મોમેડિયન ને હોટલ હે મિત્રો. ત્યાં આપણે ચા પાણી પીવા માટે ઉભા રહ્યા હે. હું ટાઈરું ઠોકું હું. બધા કમ્પ્લીટ જ હે મિત્રો. તડકાનો તો છે ને આપણી ચા નથી પીવો તો આપણે ઠંડુ લીધું હોય મિત્રો. આ ઠંડુ કયું છે એનું નામ તો મને બહુ નથી આવડતું, કે બદામ કે દૂધ કે એવું કંઈક હે મિત્રો. તો આપણે ઠંડુ લઈને હવે પાછા ગાડીએ જઈએ ને પછી આપણે નીકળીએ અહીંથી. જો સામે ગાડી પડી છે. તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. આવી ગયા બપોરના 11 અને આપણે બોરસદ પૂગવા આવ્યા અને તડકો હે મિત્રો વાતું જ જવાની. નેક્સ્ટ લેવલની અંદર તડકો હે. અને અત્યારે મિત્રો રોડ ઉપર હે ને તમને ઓછી ગાડીઓ જોવા મળે તડકાને લીધે. હમણાં એક વાક્ય એટલે બધી ગાડી વાળા બ્રેક મારી દે મિત્રો, કેમ કે તડકો જ એવો પડે છે. સુમાહો હમણાં આવી જાય, વરે હિયારો આવી જાય, વરે ઉનાળો આવી જાય. આ ઈ ચાલે મિત્રો 12 મહિના. આ હે ને બોરસદ ગામ હે અને ઘેર ઘેર એક એક સોલાર હે મિત્રો. એક એક બે બે ત્રણ સોલાર હે ઘેર ઘેર. જોઈ લ્યો મિત્રો, ઘેર ઘેર તમને સોલાર જ જોવા મળશે. મિત્રો વાગી ગયા હે, જારો ટાઈમ જોઈ લઉં તો મિત્રો વાગી ગયા છે 11:24 અને તડકો હે મિત્રો એક નંબર હાવ ગજબનો. અને આપણે ભેગા હે વારસદ પેલા જે ફાટક આવે છે ત્યાં. વારસદ થી વડોદરા સાઈડ બ્રિજ નીચે ટર્ન મારીએ ને ત્યાં કોઈ જે ટ્રાફિક ન હોય ને એવું બને જ નહીં મિત્રો. જોઈ લ્યો અહીંયા ટ્રાફિક હોય ને હોય જ ગમે ત્યારે આવો બારી કારી. જા ભાઈ કઈ રીતના થાય જોઈ લ્યો. રેતીનું ઓવરટર્ન વજન વાળું ખોયું ડમ્પર મિત્રો. એ કાંટો કરાવવા જાય છે. આમાં ઓવરટર્ન હોય, 50 ટન હોય, 60 ટન હોય. બધા ગાડીઓ વાળાની છે પણ આને કોઈ નથી કહેતા મિત્રો. આઈટીઓ વાળા બધા પૈસે કા ચક્કર રહેતા है. તો મિત્રો અહીંયા પોલીસ વાળા ઊભે છે એટલે વાંધો નથી આવતો. આપણે ટર્ન મારી લીધો હોય. જેટલા હેરાન થતો હતો ને એટલું હોય ને અત્યારે આપણે સુખ થઈ ગયું કેમ કે દિલ્હી બોમ્બે એક્સપ્રેસ ચાલુ થઈ ગયો. તો આપણે જો અત્યારે એક્સપ્રેસ ની અંદર હે અને આ જેથી ચાલુ થયો ને મિત્રો તેથી પહેલી ગાડી આપણી આવી હતી ને ઇન્સ્ટાગ્રામમાં મેં રીલ નાખી હતી તો મારે 1 લાખ ને ઉપર ગઈ હે એ રીલ. તો તમારા બધાનો સપોર્ટ તો હે મિત્રો આવો નવો. તો જો આ દિલ્હી બોમ્બે હાઈવે હે. હવે આપણે હાઈવે ઉપર બારડોલી સુધી જવાનું હોય મિત્રો. બારડોલી થી આપણે ઉપર ચડી જવાનું. અને આ જો ભાઈ ઉડે તો જાઓ. હવે વડોદરા કે અંકલેશ્વર કે ભરૂચ કે મિત્રો આપણે કોઈ સિટી ન આવે ટૂંકમાં. આપણે એમ બાયપાસ ટુ બાયપાસ એક્સપ્રેસ હાઈવે છે આખે આખો. ત્યાં આપણે બ્રેક જ નહીં કરવાની. સીધી આપણે બારડોલીને ટોલ નાકે બ્રેક કરવાની. અને પછી વચમાં તમને પ્રોબ્લેમ થાય તો બ્રેક કરવી તો વાત અલગ છે. પછી બીજું થાય ને હવે આપણે મતલબ કે ફ્રેશ થવા જવું હોય તો બ્રેક કરાય, બાકી ન કરાય. તડકો મિત્રો ફૂલ હે, વાંધો નથી એક્સપ્રેસ ની અંદર. તો વાવડો
હોય ટાઢો ટાઢો આવે છે. હાથ કાઢીએ તો ખબર પડે. તો હાલો મિત્રો મળીએ આગળ. લાગી ગયા છે બપોરના 2 અને આપણે એક્સપ્રેસમાં તો સડી ગયા. તો હજી મિત્રો ક્યાંય ખાવાનું મળ્યું નતું. આપણે હવે ઉતરીએ ત્યાં મળે ત્યારે હાસું મિત્રો. જો અત્યારે 1:42 જેવું થયું હોય. હજી તો આપણે કંઈ મળ્યું નથી. જો આપણે અહીંયા પૂગ્યા છે મિત્રો ભરૂચ જે ઓલું બ્રિજ આવે છે ને ત્યાં છે અત્યારે આપણે. આની કિંમત હે મિત્રો બ્રિજની. સામે આવું જ બ્રિજ આવે. ઓલે રસ્તે થઈને આવીએ ને તોય પણ મિત્રો જોઈ લ્યો તમે, ખાલી નજર તો કરો ભાઈ સાહેબ. દિલ્હી બોમ્બે હાઈવે ઉપર આવી રોનક હોય ને નો આવીએ તો મિત્રો ભૂમકા લાજીએ ભૂમકા. અને એવા એક ખાંડ બેગ ડાયલોગ સાંભળી લ્યો એટલે રેડી. જગ હોય ને એનો ભગવાન હોય. આપણે અત્યારે મિત્રો ક્રીમ ડોલ નાકા છે ને એની બાજુમાં મારવાડીની હોટલ છે. ત્યાં આપણે એટલું ઉતરીને ખાવા જવાનું. બધા ગાડીઓવાળા ના જ જાય છે. તો આપણે ના ખાવા જવું હોય તો જો સામે ગાડી રાખી છે આપણે. તો મિત્રો આ ટેલર ઉવાળાને બધા ખાઈને આવ્યા છે. આપણે હવે રોડ ક્રોસ કરવાનો હોય વાહન ન આવતો એટલે. તો હું તમને હોટલ દેખાડું મિત્રો. જો તમારે ખાવું હોય તો આ હોટલે આવજો જરૂરથી. પછી સામે છે ને એ હોટલ છે મારવાડીની. અને અહીંથી હાલીને જવામાં ખાસ ધ્યાન રાખવું પડે એમ છે. બાકી આમ લહેર પટ્ટીના જે લહેરતા જઈએ તો જો આપણે ધીરે ધીરે હાલ્યા જઈએ છે મિત્રો. આમાં જોવું પડે બાકી ધંધે લાગી જઈએ. હવે સામે જઈને આપણે જમી આવીએ. તો મિત્રો પડતા રહી ગયો. હાલો હવે હું તમને હોટલે પૂગીને મળું. મારવાડીની હોટલે પૂગી આવ્યા. અને આજે એક્સપ્રેસ રોડ છે ને એનાથી હાવ નીચે છે મિત્રો. આ આપણો જૂનો રોડ. તો હાલો આપણે અંદર જઈએ હોટલે. ભૂખ લાગી મિત્રો. ખાડા જમવા બેસી ગયા. જમવામાં છે દાલ તડકા, પછી આપણે લોટલી ઘઉંની ને છાશ. તો મિત્રો હાલો આપણે ફટાફટ દાળ ઠલવી નાખીએ. મિત્રો આપણે દાળ ઠલવી નાખીએ. તો હાલો ભૂખ લાગી છે, ખાઈ લઈએ, મળીએ પછી. ઉતરી ગયા છે બપોર પછીના 5 અને આપણે બારડોલીથી ગાડી એક્સપ્રેસ ઉતરી ગઈ છે અને વ્યારા પૂગવા આવ્યા છે. તો જો અત્યારે હાલે જઈએ છે આપણે ધીરે ધીરે મિત્રો. અને વ્યારા તો પૂગવા આવ્યા પણ ગરમી એવી છે ભાઈ નેક્સ્ટ લેવલની અંદર મિત્રો. તડકો એવો હોય. આપણે હાલ ધીરે ધીરે આંકવી પડે. અત્યારે જે આવો કંઈક વેકરો પડ્યો ને ઠેકડો મારવાની મરજી થઈ જાય. વાગી ગયા છે સાંજના 6 અને આપણે ભીગા છે સોનગઢ. તો મિત્રો સામે દેખાય સોનગઢનો કિલ્લો છે. રાજા રજવાડાના વખતનો છે. અને ધૂળા એવી ઉડે છે ભાઈ સોનગઢની અંદર. તો હું વાતો કરું. ગુજરાતને બહાને જવાનો સમય આવી ગયો છે. બોલે તો મિત્રો મહારાષ્ટ્રની અંદર એન્ટર થવાનો સમય આવી ગયો. તો હવે આપણે આ સહેલું ગામ રહ્યું છે સોનગઢ. તો મિત્રો આ હે ને સોનગઢ છે. આ સોનગઢ પાસ થઈ ગયું એટલે બોર્ડર આવી ગયું. એટલે આપણે ગુજરાતને બહાને સીધા મહારાષ્ટ્રની અંદર. ગયા છે સાંજના 7:30. આપણે પહોંચી ગયા છે મહારાષ્ટ્રની અંદર મિત્રો. અત્યારે છે આપણે મહારાષ્ટ્ર બોર્ડરની અંદર અને આપણે બોર્ડર પાસ કરવાનું હોય મિત્રો. તો જો પહેલા આપણે લાઈનમાં રહેવાનું, પછી આપણી ગાડીનો કાંટો થાય, એવું બધું થાય. તો જો આપણે લાઈનમાં ઊભા છે મિત્રો.
બાકી બોર્ડરનો એમ નજારો હોય મિત્રો, ઉડે તો જા, બાકી બાવરી એમ જા. આપણે એના ગુજરાત મેલીને મહારાષ્ટ્રની અંદર આવ્યા ને મહારાષ્ટ્રની અંદર આવ્યા પછી કંઈક અલગ જ ફીલ આવે. એમએસની ગાડી દેખાય ને એટલે કંઈક અલગ જ ફીલ આવે ને. ગુજરાતમાં આપણે આમ જાવકમાં એટલે જીજેની ગાડી ને અહીંયા એમએસની ગાડી દેખાય એટલે આમ અંદરથી કંઈક નેક્સ્ટ લેવલની અંદર ફિલિંગ આવે. બધું અત્યારે આપણે મહારાષ્ટ્રની અંદર આવેલા જઈએ. હમણાં રાત પડી જાય મિત્રો. રાત પડીને મને સપનું આવ્યું તેલંગાણા જવાનું. તો કાલના વિડીયોમાં આપણે તેલંગાણા આવ્યા મિત્રો. આમાં એકથી એક આપણે કામ બદલાવવાના જોઈએ. તો હાલો મિત્રો આપણે થોડુંક ચાર્જિંગ કરીએ, મળીએ પછી કન્ટિન્યુ.